સત્સંગની શરૂઆત આપણે ગુરુ વંદનાથી કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે ચિત્તના નિયમો ઉપર અમે ચર્ચા કરી રહ્યા હતા. જે ગુરુજીએ જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં ચિત્તની પરતો અને ચિત્ત વિશે જે એક ગહેન માહિતી આપી છે. એમાં ચિત્તના જે નિયમો છે એના ઉપર અમે ચર્ચા કરી. તો દક્ષાબેન, તમે જ્ઞાન દીક્ષા કાર્યક્રમ કર્યો છે? જી હા, મેં કર્યો છે, પણ હિન્દીમાં કર્યો છે. અને એમાં અચ્છા. માયા જે તો એમાં માયાના ચેપ્ટર્સ છે ને એ હટાવી લીધેલા છે. ચિત્ત ઓકે. કે સૂર્ય. હા 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 હા. હા, નવા સંસ્કરણમાં જે ચિત્ત વિશે જેટલી પણ માહિતી હતી એ એમણે હવે તંત્રબોધીમાં એડ કરી છે. તો વાંધો નહી, તમારા કાર્યક્રમ અગર પતી ગયો હોય તો તમે તંત્રબોધી જોઈન કરી શકો, અને એમાં ચિત્ત વિશે જ બધી વાતો છે. ઠીક. તો જી એ જી હું ચરણ જી જી તો હમણા કયા ચરણમાં છો તમે? હું ચરણ 6 માં છું. અચ્છા અચ્છા. અરે સુંદર. તો બસ પછી હવે તમે પણ જ્ઞાન પ્રસારની વિશે વિચારવાનું ચાલુ કરો. કારણ કે 7મું ચરણ જ્ઞાન પ્રસાર જ છે. જી જી બરાબર. બિલકુલ. જી. અચ્છા, તો તમે ગુરુજી ના હમણાં જે લાઈવ સત્સંગ ચાલે છે એમાં પણ તમને ઇન્ક્લુડ કર્યા હશે ને? જી હા, ઘણા એ બધા ગ્રુપમાં. ગ્રુપ્સમાં. જી, એ ગ્રુપમાં તો છું જ. હમ બીજા હમ જે હમ ગ્રુપ્સ હમ છે એ બધા હિન્દીના છે. અને હમ હમ એમાં હમ આ રીતે પરીક્ષાર્થીઓને તૈયારી કરાવાય છે, તો એમાં અમે હમ સમીક્ષા ને એ હમ બધું એમાં થોડા કરીએ હમ છીએ હમ પ્રેક્ટિસ હમ માટે. હમ હમ જી. અહીંયા અમે શું કરીએ છીએ કે કોઈ પણ એક વિષયને લઈને એના ઉપર જેટલા પણ પ્રશ્નો આવી શકે એ બધા જ પ્રશ્નોને લઈને એના ઉપર ચર્ચા વિચારણા કરીએ. તો પહેલા મનન કરીએ એ પ્રશ્નોની ઉપર, અને પછી એના ઉપર સત્સંગ. તો એ રીતે અમારું ચાલે છે. હું તમને યુટ્યુબમાં જે આગળના સત્સંગ થયા છે ને એની લિંક મોકલી દઈશ હું તમને. બરાબર જી કે? જી જી હા. તો એમાં અગર અનુભવ છે તો અનુભવ પર જ 20, 25, 30 જેટલા પણ સવાલો નીકળતા હોય, જેને જે સવાલો આવતા હોય એના ઉપર આપણે ચર્ચા કરીએ એમ, એવી રીતે. તો એ રીતે આ સત્સંગમાં કરીએ છીએ અમે. અને હવે અમે ચિત્તનો પ્રશ્ન લીધો હતો. તો ચિત્ત પર અમે ઘણા બધા સત્સંગ કરી ચુક્યા કે ચિત્ત શું છે, શું નહીં. અને પછી ચિત્તની પરતો વિશે ચર્ચા વિચારણા કરી. અને હવે ચિત્તના નિયમો, એવી રીતે. તો એમ સ્ટેપ બાય સ્ટેપ અગર આપણે થોડું જોઈએ તો થોડો વધારે સરખી રીતે ખ્યાલ આવે આની અંદર, એટલા માટે. બરાબર. જી બિલકુલ. ગુરુજીના યુટ્યુબ ઉપર ચિત્ત પરના વિડીયોઝ વગેરે છે. એ હમ થોડા હમ થોડા મેં જોયેલા છે, એટલે થોડી સમજ તો હમ છે. હમ એટલે જી ગ્રુપમાં જી હા હમ જી. હમ હમ હા. તો ગયા વખતે અમે 4 જે ચિત્તના નિયમો છે ને, હમણાં મેં ગ્રુપમાં નાખ્યા છે. ટોટલ 11 નિયમો છે. અને એ 11 માંથી 4 પર અમે ગયા વખતે ચર્ચા કરી હતી. આપણે થોડું સંક્ષિપ્તમાં જોઈ લઈએ એ 4 શું છે, અને પછી આપણે આગળ વધીએ. બરાબર. હમ. જી જી. જી. તો ત્યાં સુધીમાં બાકીના લોકો પણ જોડાશે. બરાબર. હા. તો સૌથી પહેલો નિયમ જે ચિત્તનો છે, સૌથી પહેલા તો નિયમો શું છે ચિત્તના? બરાબર છે. તો જ્યારે આપણા સાંસારિક જીવનમાં પણ કોઈ એક વસ્તુને આપણે
રેગ્યુલર રીતે કરતા હોઈએ, બરાબર છે, કે ભાઈ આ વસ્તુ આ રીતે આ રીતે આ રીતે, આપણા ઘરમાં પણ એવું હોય કે ભાઈ ઘરના થોડા નિયમો છે કે ભાઈ આ રીતે આ રીતે આ રીતે રહેવાનું છે. તો જ્યારે હર હંમેશ આવું એક ને એક જ એવી જ પરિસ્થિતિ આવતી હોય તો આપણે એને નિયમો કહી દઈએ છીએ, બરાબર ને. તો એ જ રીતે ચિત્તમાં પણ કંઈક જે પ્રક્રિયા અવસ્થા છે તે હર હંમેશ એક જેવી જ થાય છે. અને એના માટે આપણે પછી એને ચિત્તનો નિયમ કહી દઈએ છીએ કે ભાઈ આ ચિત્તનો નિયમ છે અને એ આવી જ રીતે વર્તે છે, બરાબર ને. તો એ રીતે ચિત્તના નિયમ છે, જે રીતે સંસારના નિયમો છે, બરાબર ને. પણ સંસારના નિયમોને આપણે ઉપનિયમ કહી શકીએ, કારણ કે ચિત્તના નિયમ જે છે તે બધા જ આની અંદર આવે છે, બરાબર ને. તો એ રીતે આપણે એને જોઈ શકીએ. હવે ચિત્તના જે નિયમો છે શું તે સત્ય છે? બરાબર છે. જે પણ નિયમો હશે ચિત્તના, શું એ સત્ય હશે? તો અગર ચિત્ત જ સત્ય નથી તો એના નિયમ કેવી રીતે સત્ય હોઈ શકે? આપણે એવું જોયું જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં કે અનુભવ અને અનુભવ કરતા આ દ્વૈત છે. અસ્તિત્વમાં જે દ્વૈત અથવા તો અસ્તિત્વના જે બે ચહેરા દેખાય છે આપણને, એ છે અનુભવ અને અનુભવ કરતા. પણ એ ખરેખર છે નહીં, એ આપણા બુદ્ધિના વિભાજનથી દેખાય છે. બુદ્ધિ વિભાજન કરે છે અસ્તિત્વમાં અને એને અનુભવ અને અનુભવ કરતામાં એ એને વહેંચી દે છે, એનું વિભાજન કરી દે છે. તો જ્યારે આપણે અસ્તિત્વને જોઈએ તો એક પ્રગટ છે ને એક અપ્રગટ છે. અપ્રગટ એટલે કે અનુભવ કરતા અને પ્રગટ એટલે આપણે અનુભવ, બરાબર ને. તો આપણે અનુભવને મિથ્યા જાણ્યું છે અને અનુભવ જ અગર મિથ્યા હોય તો ચિત્ત એક અનુભવ છે અને એ પણ મિથ્યા છે, બરાબર ને. તો એના નિયમો કેવી રીતે સાચા હોઈ શકે? બરાબર. પરંતુ જ્યારે આપણે સાપેક્ષતામાં જોઈએ તો આપણે એવું નથી કહી શકતા કે આ અનુભવ હમણાં છે અને હમણાં નથી. અનુભવ પણ હર હંમેશ છે, અનુભવ પણ હર હંમેશ છે અને અનુભવ કરતા પણ હર હંમેશ છે. અને એટલા માટે જ આપણે કહી દઈએ કે જે વસ્તુ હંમેશા માટે સત્ય હોય, તો હંમેશા માટે એજનું એજ પ્રક્રિયા દેખાતી હોય તો એને આપણે સત્ય ગણી લઈએ છીએ અને અહીંયા આપણે એને વિસત્યમાં લઈએ છીએ, બરાબર છે. તો એ છે ચિત્તના નિયમો, બરાબર. જેમાં આપણે સંક્ષિપ્તમાં જોઈ લઈએ 4 નિયમો કે દ્રષ્ટિ સૃષ્ટિના નિયમ વિશે અમે ચર્ચા કરી હતી. દ્રષ્ટિ સૃષ્ટિ એટલે કે જ્યાં તમારી દ્રષ્ટિ પડે છે ત્યાં જ સૃષ્ટિ રચાય છે, બરાબર છે ને. એ છે દ્રષ્ટિ અને સૃષ્ટિનો નિયમ. હવે એ રચાવામાં એવું નથી કે તમે જોયું એટલે ત્યાં કંઈક બનીને આવે છે, એ તો ત્યાં છે પણ તમારા માટે એ એવું બનીને આવે છે કે જેવા તમારા સંસ્કાર છે, જેવા તમારી પસંદ છે નાપસંદ છે, જે પ્રમાણે તમારું વર્તન છે, એ જે પ્રમાણેના સંસ્કારો છે એ પ્રમાણે એ સૃષ્ટિ બનીને આવે છે સામે. તો દ્રષ્ટિ સૃષ્ટિનો નિયમ છે, બરાબર છે. એ જેવી દ્રષ્ટિ પડે છે એવી સૃષ્ટિનો સર્જન થઈ જાય છે, બરાબર. અને એના પછી છે નશ્વરતાનો નિયમ. કોઈ પણ વસ્તુ શાશ્વત નથી, બરાબર ને. કોઈ પણ વસ્તુ હર હંમેશ નથી. હર વસ્તુમાં પરિવર્તન છે, કારણ કે હર વસ્તુ હર અનુભવ એના મૂળમાં નાદ છે અને નાદ મતલબ કે પરિવર્તન, બરાબર ને. તો એ પરિવર્તન ને કારણે નશ્વરતા છે. તો નાદમાં ગતિ છે કારણ કે, બરાબર ને. અને ગતિને કારણે એ હંમેશા નાદ ક્યાં પરિણમે છે? એ ઉપરથી નીચે અને નીચેથી ઉપર, બરાબર ને. નાદ એટલે બે પરિવર્તનની પ્રક્રિયા, બરાબર ને. તો એ બે જે પરિવર્તન છે એ પરિવર્તનમાં આખરે શું આવે છે? નશ્વરતા. અને એ જ નશ્વરતા પાછી સર્જનતામાં પરિણમે છે. એ જ
વૃક્ષ જે છે એ બીજમાંથી એક વૃક્ષ બને છે અને એ જ વૃક્ષ પાછું માટીમાં મળી જાય છે. બરાબર ને? તો હર વસ્તુ જેનું સર્જન છે એનું જે છે તે એની અંદર નશ્વરતા પણ એટલી જ છે. બરાબર ને? તો એ બીજો નિયમ હતો. અને ત્રીજો નિયમ હતો ધ્રુવીયતાનો નિયમ. ધ્રુવીયતાના નિયમમાં એ જોયું હતું અમે કે જે વસ્તુ જેટલી સકારાત્મક દિશામાં જશે એટલી જ એ વસ્તુ નકારાત્મકતા તરફ પણ આકર્ષાય છે. બરાબર છે? જેટલી સકારાત્મક તરફ એટલી જ નકારાત્મક તરફ, અને જેટલી નકારાત્મક તરફ એટલી જ સકારાત્મક તરફ. તો જેટલા પણ દ્વૈત છે, બરાબર છે ને? આપણે જોયું છે કે આપણે સંસારમાં જે પણ વસ્તુઓ છે એ દ્વૈતની અંદર છે. બધી જ વસ્તુઓ, કોઈ પણ વસ્તુ દ્વૈત વગર નહીં દેખાશે. હે ને? કે ભાઈ નાનું મોટું છે, સુખ દુઃખ છે, ઠંડુ ગરમ છે, અંધકાર ને પ્રકાશ છે. તો એ રીતે હર વસ્તુ દ્વૈતમાં છે. અને એ દ્વૈતના કારણે જ્યારે આપણે એક દ્વૈતના છોર પર વધારે ચાલી જઈએ તો ધ્રુવીયતાનો નિયમ શું કહે છે? કે ધ્રુવીયતાનો નિયમ એ કહે છે કે જેટલું તમે એક તરફ જશો, જેટલું સુખમાં જશો, એટલું દુઃખ આવવાનો દુઃખ પણ આવશે, આવશે ને આવશે જ. બરાબર ને? તો એ આપણો ધ્રુવીયતાનો નિયમ છે. બરાબર? અને એના કારણે યોગી શું કરે છે? તો યોગી જે છે તે સમતામાં રહે છે. અને એ સમતા જ આપણો ચોથો નિયમ છે, એ છે સંતુલનનો નિયમ. કે જ્યાં ધ્રુવીયતાની વચ્ચે પણ આપણે શું રાખવાનું છે? એક સંતુલન. કે ના સુખ ના દુઃખ, એક સમતાની સ્થિતિ. બરાબર ને? અને એ સમતાની સ્થિતિ એ ચિત્તના નિયમથી ઉપર જવા માટે છે. બરાબર છે? કે ચિત્તનો નિયમ જે છે ધ્રુવીયતાનો, એની પાર જવા માટે અગર આપણે એને સંતુલનમાં રાખીએ તો આપણે સંતુલન હશે તો એ ધ્રુવ્યતાના નિયમથી પાર જઈ શકીએ. બરાબર ને? કે આપણે મિડલમાં છીએ તો ના આ સાઈડ ના આ સાઈડ, બંને સાઈડ જે પેન્ડ્યુલમ ફરે છે, અગર એ એકદમ ધીરું થઈ જાય તો એની જે પરિવર્તનની પ્રક્રિયા છે એ બહુ જ નાની થશે. તો એટલું બધું પરિવર્તન પછી નહીં દેખાય. બરાબર ને? તો એ પ્રમાણે એક સમતાની સ્થિતિમાં આપણે રહી શકીએ. તો આ રીતે 4 નિયમો પર ગયા વખતે આપણે ચર્ચા કરી હતી. અચ્છા, આપણી સાથે વિશાલજી પણ છે. તો હવે આપણે 5મો નિયમ જે છે એના ઉપર ચર્ચા કરશું. અને એ 5મો નિયમ છે સાપેક્ષતાનો નિયમ. સાપેક્ષતા. હર વસ્તુમાં તમે જોઈ શકો કે આપણે સાપેક્ષતામાં જીવીએ છીએ. આપણને બેઝ શું છે એ તો ખબર જ નથી. આપણે જુઓ કે ધરતી જે હમણાં છે એ સાપેક્ષતામાં છે. કે આપણે ધરતી પર રહીએ છીએ, બરાબર છે ને? પણ એ ધરતી એ જે બ્રહ્માંડની કઈ જગ્યાએ છે આપણને ખબર જ નથી. આપણે એક સાપેક્ષતા લઈ લીધી છે કે આ સોલાર સિસ્ટમમાં છે, પણ એકચ્યુઅલી ક્યાં છે ખબર જ નથી. બરાબર ને? એ સાપેક્ષતામાં આપણે જીવીએ છીએ. એ જ રીતે હર વસ્તુમાં સાપેક્ષતા છે. અગર તમે સુખની વાત કરો તો શું છે? આપણે સાપેક્ષતામાં સુખી છીએ. કેવી રીતે? બરાબર ને? તો ત્રિજ્ઞાનમાં એક બહુ સરસ ઉદાહરણ આવે છે કે ભાઈ કોઈ ભિખારીને આપણે 10 રૂપિયા આપીએ તો એ કેટલા ખુશ થઈ જાય. બરાબર ને? એ સુખમાં આવી જાય. પરંતુ એ જ 10 રૂપિયા અગર આપણે મુકેશ અંબાણીને આપીએ તો એ કેટલા દુઃખી થશે, અથવા ગુસ્સો પણ આવશે એને. બરાબર ને? કારણ કે એ 10 રૂપિયાની એમને કોઈ વેલ્યુ નથી. પણ એ ભિખારીએ જેણે 2 દિવસ નથી જમ્યો એને તમે અગર આપો તો એના આનંદની સીમા નથી. પૈસા એક જ છે. એ જ નોટ આપણે અહીંયા આપીએ છીએ તો સુખનું કારણ છે, ને અહીંયા આપીએ છીએ તો દુઃખનું કારણ છે. એનો મતલબ શું થયો કે હર વસ્તુ, હર અનુભવ એ સાપેક્ષતામાં તમે અનુભવો છો. હર અનુભવને સાપેક્ષતામાં લો છો. હર સુખ સાપેક્ષતામાં, હર સ્થિતિ જે છે તે સાપેક્ષતામાં તમને સુખ દુઃખ આપે છે.
બરાબર છે. જેમ ઠંડુ ગરમ સાપેક્ષતામાં, બરાબર ને? તો આ રીતે કોઈ પ્રમાણે તમે જોઈ શકો કે એવું કઈ દ્વૈત જેવું છે જ નહીં. દ્વૈત કેમ દેખાય છે આપણને? હમણાંની મારી સ્થિતિ કેવી છે એના ઉપર દ્વૈત રચાય છે. બરાબર ને? જેમ કે ગુરુજીએ જે ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ ઠંડા ને ગરમ માટે, બરાબર છે, કે ભાઈ કોઈ લેહ લદ્દાખમાં રહેતા હોય તો એને કાશ્મીરમાં પણ ગરમી લાગશે, બરાબર ને? પણ કોઈ સાઉથમાં રહેતું હોય તો એને કાશ્મીરમાં બહુ જ ઠંડી લાગશે. હવે સ્થળ તો એક જ છે, પણ સાપેક્ષ હમણાંની તમારી સ્થિતિ કેવી છે એના ઉપર ઠંડા અને ગરમનો અનુભવ છે. તો અનુભવો જે પણ રચાય છે એ હમણાંની તમારી સ્થિતિ કેવી છે એના ઉપર છે. હર વસ્તુ સાપેક્ષિક છે. કોઈ પણ વસ્તુમાં બેઝ શું છે એ ખબર જ નથી. એક જે અનુભવો આપણને ઇન્દ્રિયોના માધ્યમથી ખબર પડે છે એ તન્માત્ર આપણને જે દેખાડે છે એ આપણે જોઈએ છે. બરાબર છે ને? ત્યાં જે ગુરુજી હર હંમેશ જે ટામેટાનું ઉદાહરણ આપે છે, એ ટામેટાના ઉદાહરણમાં અસલમાં એનો રંગ શું છે ખબર જ નથી. બરાબર ને? એનો રંગ કેમ દેખાય છે? કારણ કે સૂરજની સફેદ કિરણો એના ઉપર પડે છે. અગર સફેદ કિરણની જગ્યાએ એનો કલર બદલાઈ જાય તો ટામેટાનો રંગ પણ બદલાઈ જાય. બરાબર ને? તો તમે જોઈ શકો કે કોઈ પણ વસ્તુ એવી નથી કે જે સાપેક્ષિક ના હોય. બરાબર છે ને? તો એ રીતે આપણે જોઈ શકીએ કે સાપેક્ષતાનો નિયમ બધી જગ્યાએ લાગુ પડે છે. જી. આ નિયમ ઉપર કઈ ઓર ચર્ચા કરવી છે? હા, કોઈ પ્રશ્ન હોય તો લઈ શકાય. અચ્છા. તો બીજો નિયમ છે અચિત્તનો, એ છે સંકર્ષણનો નિયમ. સંકર્ષણ. સંકર્ષણ એટલે કે આકર્ષણ અને વિકર્ષણ. આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં પણ આપણી વૃત્તિઓ સંસારમાં જાય છે તો ત્યાં બે જ વસ્તુ દેખાય છે. એક આકર્ષણ, યા તો પછી વિકર્ષણ. કાં તો આપણને એ વસ્તુ, એ વ્યક્તિ, એ ઘટના પસંદ આવે છે અથવા તો પસંદ નથી આવતી. બરાબર ને? અને એ જ રીતે હર હંમેશ આ ચિત્તમાં એક દ્વૈત સ્થાપિત થાય છે. બુદ્ધિમાં એક દ્વૈત ચાલતું જ રહે છે. જેવી દ્રષ્ટિ આપણે ઉઘાડીએ છીએ કે તરત જ જે પણ વસ્તુ સામે આવે એટલે તરત જ મનમાં એક પ્રશ્ન ચાલુ થઈ જાય છે. બરાબર છે ને? સારું ખરાબ દ્વૈત. બરાબર? આ સારું છે, આ સારું નથી, આ સારું છે, આ સારું નથી. બરાબર છે? આકર્ષણનો નિયમ શું કહે છે? કે જેમ નદી છે, બરાબર છે ને? નદી હર હંમેશ સાગરની તરફ જ આકર્ષિત થાય છે અને વહે છે. એ જ રીતે હર વ્યક્તિ એક સંસ્કાર લઈને આવે છે અને એ સંસ્કારને લઈને એ સંસ્કાર સાથે એ બહી જાય છે. બરાબર ને? તો એ જેવા એના સંસ્કાર હશે એ પ્રમાણે એ વિષય પર એ આકર્ષિત થઈ જાય છે. બરાબર છે ને? અને એ એકદમ યંત્રવત છે. એ યંત્રવત થશે કે તમારા સંસ્કાર એવા હતા એટલે તમે એ તરત જ એવી વસ્તુ પર આકર્ષિત થઈ જાઓ. બરાબર ને? તો એ એકદમ સહજ ભાવમાં થઈ જાય છે. બરાબર? એ આકર્ષણનો નિયમ છે. હે ને? આપણે એવું કહીએ ને, આપણે સેમ ફ્રીક્વન્સી યા વેવલેન્થ વાળા લોકો આપણે ભેગા થઈએ તો સારું લાગે આપણને, એક જેવા લોકો. બરાબર ને? આકર્ષણ. બરાબર? એક જેવી વસ્તુનું આકર્ષણ થઈ જાય. બરાબર છે? એક ચોર છે તો એને ચોર વાળી અગર કોઈ ટીમ મળી જાય તો ઓર વધારે સારું લાગે. આકર્ષણ. બરાબર? તો એ રીતે આકર્ષણનો નિયમ છે અને એ જ રીતે એનો વિપરીત નિયમ છે વિકર્ષણ. તો આકર્ષણ અને વિકર્ષણમાં જ આ સંસાર ચાલી રહ્યું છે. એ સંસાર માત્ર આ રીતે નહીં, પણ અગર
મૃત્યુ પછી અગર કોઈ જન્મ પણ લેવો હોય, એ જન્મની પ્રક્રિયા પર આકર્ષણ વિકર્ષણ પર નિર્ધારિત છે. બરાબર, એ પણ યંત્રવત થાય છે. જેવા તમારા સંસ્કાર છે, જેવી તમારી વિષય વાસના છે, એ પ્રમાણે ઓટોમેટિક એવા જ માહોલમાં, એવા જ ગર્ભમાં જે છે તે વ્યક્તિ જન્મ લે છે. એ એક આકર્ષણનું નીચ પ્રક્રિયા છે. તો આ રીતે સંકર્ષણનો નિયમ જે છે તે કામ કરે છે સંસારમાં અને ચિત્તમાં. અને જે એક જેવી વસ્તુ, જે પસંદીદા વસ્તુ હોય તે તરફ વ્યક્તિ ખુદ જ આકર્ષિત થઈ જાય છે. બરાબર ને? હા જી. આમાં કોઈ પ્રશ્ન છે? ના, બરાબર છે. એટલે જેવું આપણે વિચારીએ એ પ્રમાણેનું કર્ષણ અને આજુબાજુના લોકો, આજુબાજુની પરિસ્થિતિઓ એ પ્રમાણેની જ થઈ જાય. જી બિલકુલ બિલકુલ. અચ્છા, હમણાં આપણે જોઈએ છે કે લોકો બહુ વધારે મેનિફેસ્ટેશનની વાતો કરે છે, વિઝ્યુઅલાઇઝેશનની વાતો કરે છે કે ભાઈ તમે તમને જે પણ કંઈ જોઈતું હોય જીવનમાં, તમે એને વિઝ્યુઅલાઈઝ કરો, બરાબર, મેનિફેસ્ટ કરો. બરાબર, તો યુનિવર્સને એ ખબર પડશે અને યુનિવર્સ પછી એ પ્રમાણે કામ કરશે. બરાબર છે? તો એમાં યુનિવર્સ નથી કામ કરતું, એ તમારું સબકોન્શિયસ માઇન્ડ જ કામ કરે છે એમાં. અને એ જ્યારે તમે વિઝ્યુઅલાઈઝ કરો છો, વારે ઘડીએ એ વસ્તુને જુઓ છો, બરાબર છે ને, એટલે સંકર્ષણનો નિયમ પછી કામ કરે છે. એ આકર્ષણનો નિયમ કામ કરે છે. અને પછી આપણે એને લો ઓફ એટ્રેક્શન કહી દઈએ છીએ. બરાબર ને? કે ભાઈ આ વસ્તુ મને જોઈતી હતી, જેમ કે ઘણા બધા વિડીયોમાં એવું આવે છે કે મને કાર જોઈતી હતી, તો મેં હર જગ્યાએ પર કારના પોસ્ટર લગાવી દીધા. મેં સ્ક્રીન ઉપર કારનું એક પોસ્ટર લગાવી દીધું. તો જે જગ્યાએ હું જાઉં તો એ જગ્યાએ મને કારની જ એડ પણ દેખાતી હતી, કારના જ હોર્ડિંગ્સ દેખાતા હતા. મતલબ, તો એટલી બધી વાર એનું દોહરાવ કરી લીધો. બરાબર ને? એટલો બધો દોહરાવ કરી લીધો કે હવે લો ઓફ એટ્રેક્શન થઈ ગયું. બરાબર ને? અને એ લો ઓફ એટ્રેક્શન કેવી રીતે કામ કરે છે? તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ચાલી ગયું. જ્યારે સબકોન્શિયસ માઇન્ડમાં ચાલી જાય કોઈ વસ્તુ, તો ઓટોમેટિકલી એને કરવા માટે એવા પ્રયત્નો ચાલુ થઈ જાય તમારા. અને તમે એને એ વસ્તુ માટે એ કામ કરો છો, એ બી તમને નથી ખબર પડતી. બરાબર છે? એ ઓટોમેટિક થાય છે બધી વસ્તુ પછી. બરાબર છે? જેને આપણે મેનિફેસ્ટેશન કહીએ છીએ. બરાબર ને? તો આ પણ એક સંકર્ષણનો નિયમ છે, ચિત્તના સંકર્ષણનો નિયમ છે. કે જે વસ્તુનો તમે બહુ વધારે દોહરાવ કરો વારે વારે, તો આ જ વસ્તુને આપણે આપણા આધ્યાત્મિકતા માટે આપણે એને ઉપયોગમાં લઈ શકીએ. બરાબર છે? એટલો બધો દોહરાવ કેનો દોહરાવ કરવાનો છે આપણે? ચેતનાની નિરંતરતા. બરાબર છે ને? એટલી બધી વાર આપણે આ વસ્તુને દોહરાવીએ કે હર સમય મારી ચેતના રહે, 24 કલાક ચેતનામાં, એક એક ક્ષણ મારો ચેતનામાં પસાર થાય. બરાબર ને? તો આ જે નિયમ છે સંકર્ષણનો, એ આપણે આ રીતે ઉપયોગમાં લઈ શકીએ, એને સારી રીતે ઉપયોગમાં લઈ શકીએ. બરાબર ને? જી. આગળનો નિયમ હતો સ્વસમાનતાનો નિયમ. સ્વસમાનતા આપણે હર જગ્યાએ જોઈએ છે, સ્વસમાનતા. બરાબર ને? જ્યારે આપણે વૃક્ષની પ્રતિકૃતિ જોઈએ છે, સ્વસમાનતાનો નિયમ છે ત્યાં. બરાબર છે? આપણે આપણા શરીરને જોઈએ તો એમાં સ્વસમાનતા છે. હર વસ્તુ આવે છે, રેય છે અને નષ્ટ પામે છે. હર વસ્તુમાં, એક મોટી વસ્તુમાં એની નાની એક પ્રતિકૃતિ સમાયેલી છે, જે મોટી જે વસ્તુ છે એને જ એ દેખાડે છે. બરાબર ને? જેમ ગુરુજીએ ઉદાહરણ આપ્યું હતું કે
જ્યારે વૃક્ષની એક ડાળીને તમે ધ્યાનથી જુઓ તો એક મોટું વૃક્ષ જ છે. સ્વસમાનતાનો નિયમ, બરાબર ને? કે હર એક નાની વસ્તુ એક મોટી વસ્તુની એક પ્રતિકૃતિ જ છે, એની કોપી જ છે એવું કહી શકાય. બરાબર છે? અને એ આપણે હર જગ્યાએ જોઈ શકીએ છીએ. કેવી રીતે જોઈ શકીએ? કે હર મોટી વસ્તુના જે ચક્રો છે એની અંદર નાના ચક્રો, એનાથી નાના ચક્રો, એનાથી નાના ચક્રો આપણે જોઈ શકીએ. યુગોના ચક્રો છે તો એની અંદર વર્ષોના ચક્રો હશે, એની અંદર મહિનાઓ, એની અંદર દિવસો, એની અંદર કલાક, એની અંદર સેકન્ડ. આ જે સેકન્ડ છે એ બીજું શું છે? એ યુગોના ચક્રોની જ એક નાની પ્રતિકૃતિ છે. બરાબર છે? એક બાળકમાં જે કોષ આવે છે, કોષ, એ કોષની જે પ્રક્રિયા છે, એના સર્જન થવાની પ્રક્રિયા છે, એ રહે છે અને નષ્ટ પામે છે. એ જ રીતે એક મોટું શરીર પણ આવે છે, રહે છે અને નષ્ટ પામે છે. તો દરેક વસ્તુમાં જે છે, જેમ આપણે એ કહેવતોમાં પણ આવે છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે, કે જેવું બ્રહ્માંડમાં એવું જ પિંડમાં, ને જેવું પિંડમાં એવું જ બ્રહ્માંડમાં દેખાય છે. બરાબર ને? કે એક આખા તમે કહી શકો કે અસ્તિત્વનો જે પ્રગટ પહેલું છે, બરાબર છે, એને તમે એક રાઈના દાણાની અંદર પણ જોઈ શકો. બરાબર છે? એ જે કહેવામાં આવ્યું છે એ ખોટી વાત નથી. બરાબર ને? કે દરેક વસ્તુ જે છે તે પ્રતિકૃતિ જે છે તે તમે પ્રતિકૃતિમાં જોઈ શકો. એની એક્ઝેક્ટ કોપી તમે જોઈ શકો એના નાના સ્વરૂપમાં. બરાબર? તો આપણે હમણાં જે આપણી સાથે જોડાયા છે બધા, તો એ લોકો એક એક ઉદાહરણ આપી શકે કે ક્યાં ક્યાં તમને એવું દેખાય છે કે જ્યાં સ્વસમાનતાનો નિયમ છે. કોઈ બતાવી શકે ક્યાં ક્યાં આપણે સ્વસમાનતાનો નિયમ જોઈએ છે અનુભવમાં? ઝાડની અંદર અલગ અલગ ડાળીઓ હોય છે, તો એ જ વસ્તુ પાંદડાની અંદર પણ એની નસો રૂપે અલગ અલગ ડાળીઓ હોય છે. જી જી બિલકુલ. સાચી વાત છે. જી. અર્જનજી, તમને કોઈ સ્વસમાનતા દેખાય છે? જી મીરાજી, આ જે વિશાલભાઈ કીધું એમ વધારે હમ પડતું જે વનસ્પતિ હોય એમાં સ્વસમાનતા વધારે જોવા મળે, જે પાંદડા હમ દાળખી. અને હમ આમ તો બધી પ્રકૃતિમાં જ્યાં જુઓ ત્યાં સ્વસમાનતા તો આપણે હમ જોઈએ જ છીએ હમ અપરોક્ષ અનુભવમાં આપણે. જી. આપણે જોઈએ છે કે જે પ્રકૃતિ છે એ 3 ગુણોમાં વર્તે છે. હે ને? સત્ગુણ, રજોગુણ અને તમોગુણ. બરાબર છે? અને એ જ રીતે દરેક વસ્તુની અંદર જ્યારે આપણે એ વસ્તુને તોડતા જઈએ અને અંદર 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 જતા જઈએ, તો જ્યારે એને લાસ્ટમાં શું મળે છે? એટમ મળે છે. બરાબર છે? એ એટમની અંદર બી એને પણ તોડીને જ્યારે અંદર જઈએ તો આપણને શું મળે છે ત્યાં? જે પરમાણુનું સ્ટ્રક્ચર મળે છે. બરાબર છે? એ પરમાણુનું જે સ્ટ્રક્ચર છે એમાં પણ 3 વસ્તુ છે. અને એ 3 વસ્તુ એક્ઝેક્ટલી સિમિલર છે જે રજોગુણ, સતોગુણ અને તમોગુણમાં છે. એક છે કે જે ઉત્પત્તિનું કાર્ય કરે છે, એક છે કે જે વિનાશનું કાર્ય કરે છે, અને એક જે છે તે મેન્ટેનન્સનું કાર્ય કરે છે. અને એ જ વસ્તુ તમને દેખાશે કેમાં દેખાય છે? આપણને આપણા દેવતાઓમાં પણ દેખાય છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બરાબર ને? તો એ રીતે જે છે તે હર વસ્તુમાં તમે એક એક સમાનતા જોઈ શકો. હર વસ્તુમાં. બરાબર છે? કે આપણું જે શરીર છે તે પંચભૂતોનું બનેલું શરીર છે. બરાબર છે ને? અને અગર આગળ પાછળ આપણે બીજી જગ્યાએ પણ જોઈએ તો દરેક વસ્તુમાં તમને પંચભૂત સિવાય બીજું કંઈ નહીં જોવા મળે. બરાબર છે? તો એ રીતે પણ સ્વસમાનતા છે. પંચભૂત સિવાય તો બીજે કશું છે જ નહીં. બરાબર છે ને?
અગ્નિ, જળ, વાયુ, આકાશ, હે ને? તો એ જ વસ્તુ આપણને હર જગ્યાએ જોવા મળે છે. બરાબર? તો આ રીતે આપણે હર જગ્યાએ સ્વસમાનતાનો નિયમ જોઈ શકીએ. બરાબર છે? કે જેવું બ્રહ્માંડમાં છે એવું જ પિંડમાં પણ છે. બરાબર છે? જી. એના પછીનો નિયમ છે સુંદરતાનો નિયમ, પૂર્ણતાનો નિયમ. સુંદરતા, પૂર્ણતા એટલે કે દરેક વસ્તુ જે અસ્તિત્વમાં છે તે સુંદર અને પૂર્ણ છે. એ એટલી જ સુંદર અને પૂર્ણ છે. અચ્છા, હવે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ ઘટના અસુંદર અથવા અપૂર્ણ કેમ લાગે છે? એ એટલા માટે કે એ મારી પસંદગી પ્રમાણે નથી. બરાબર ને? અથવા તો એ વસ્તુ એકદમ પૂર્ણ છે. બરાબર છે ને? મારી પસંદગી શું છે, મારી નાપસંદગી શું છે, એનાથી આપણે સુંદરતા અને અસુંદરતા જે છે તે ડિફાઈન કરીએ છીએ. બરાબર ને? અચ્છા, સુંદરતા જે આપણે ડિફાઈન કરી, બરાબર છે, એ કોઈ બીજા વ્યક્તિ માટે અસુંદર હોઈ શકે. અને જે અસુંદરતા આપણે ડિફાઈન કરીએ બીજા વ્યક્તિ માટે, અચ્છા, બીજા પ્રાણીઓ માટે કે કોઈના પણ માટે એ સુંદર હોઈ શકે. બરાબર ને? હવે એક્ઝામ્પલ લઈ શકીએ કે ભાઈ નોનવેજ છે સપોઝ, ઠીક છે? તો એક વ્યક્તિના માટે એ અસુંદર વસ્તુ હોઈ શકે કે ભાઈ એને જોઈને એને કંઈ પણ થઈ શકે. બરાબર? એ જ વસ્તુ બીજા વ્યક્તિના માટે સુંદર હોઈ શકે, જેને ખૂબ જ ભાવતું હોય. બરાબર છે? તો એ પ્રમાણે આપણે સુંદર અને અસુંદરનું ડેફિનેશન આપણે આપીએ છીએ. બરાબર ને? પરંતુ સુંદરતાની ડેફિનેશનમાં જે આપણા જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં છે કે કઈ વસ્તુ સુંદર છે, કે જેની અંદર આપણે કંઈ પણ વસ્તુ ઘટાડી નહીં શકીએ અને કોઈ પણ વસ્તુ ઉમેરી નહીં શકીએ, એ સુંદરતા છે. બરાબર ને? અને દરેક વસ્તુ એવી જ છે. અસ્તિત્વની દરેક વસ્તુ સુંદર છે. પછી એ કાંઈ પણ કેમ ન હોય. બરાબર છે? હવે આપણે આપણી રીતે જોઈએ. બરાબર છે? કે કઈ વસ્તુ એવી છે કે જે આપણને સુંદર નથી લાગતી. બરાબર છે? આપણે એક એવી રીતે નથી જોવાનું કે આપણે જ્ઞાન માર્ગમાં છીએ એટલે આપણને બધું સુંદર જ લાગે. પણ સહજતાથી એક મનુષ્યના ભાવથી આપણે જોઈએ કે કઈ વસ્તુ આપણને સુંદર નથી લાગતી અને કેમ નથી લાગતી, એનું પણ આપણે વિશ્લેષણ કરી શકીએ. બરાબર છે? તો કહી શકો કઈ વસ્તુ સુંદર નથી લાગતી? જી. આમાં એક વસ્તુ એવું પણ કહેવાય કે આપણી સીમિતતાના કારણે. હલો. હા જી. હા, સંભળાય છે અવાજ? હા હા, સંભળાય છે. હા, કારણ કે શું નેટવર્કનો થોડો પ્રોબ્લેમ છે ને એટલે. આપણી સીમિતતાના કારણે પણ આપણે વસ્તુને અસુંદર છે, સુંદર છે એની અંદર વિભાજન કરીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે આપણે આજુબાજુ જે ભૂંડ જોઈએ, સપોઝ પીગ આપણે જેને કહીએ છીએ, બરાબર? તો એ આપણને અસુંદર જ લાગે છે, ખરાબ જ લાગે છે. પરંતુ એ પ્રકૃતિની દ્રષ્ટિથી જોઈએ તો એનું કામ શું છે કે ગંદકી સાફ કરવાનું. બરાબર? તો ગંદકી સાફ કરી અને એ સ્વચ્છતા જાળવી રાખે છે. એટલે પ્રકૃતિની દ્રષ્ટિથી તમે સીમિતતાની બહાર જઈને જોશો તો એ પણ એક સુંદર જ છે. એ સંપૂર્ણતાનો એક ભાગ છે કે જે એની અંદર એ ક્લીનિંગ પ્રોસેસમાં આપણને સુંદર બનાવે છે એમ. જી, સુંદર. જી, બિલકુલ બિલકુલ. એક કચરાનો ઢગલો છે ને એ પણ એટલો જ સુંદર છે. કેવી રીતે? કે અગર કચરો ન હોય, બરાબર છે, તો આજે એ જે કચરો પડ્યો છે એનું ખાદ ન બને, એનું ખાદ ન બને તો એ જે પણ ફાર્મિંગ કરતા હોય જે ખેડૂતો છે એ એનો ઉપયોગ ના કરી શકે, અને એનો ઉપયોગ ના કરે તો એ સરખી ખેતી ના કરી શકે. બરાબર ને? તો એ જે કચરો છે એ પણ એટલો જ સુંદર છે.
કારણ કે કઈ ને કઈ રીતે એ વસ્તુની આપણી જે પ્રકૃતિની સિસ્ટમ છે, ઇકોસિસ્ટમ, એની અંદર એ ભાગ ભજવે છે. બરાબર છે. આજે કોઈ વિષ્ટા છે તો એ વિષ્ટા પણ એટલી જ સુંદર છે, કારણ કે એ કોઈ જીવનું ભોજન છે. બરાબર છે. અને એ રીતે પણ એ વસ્તુ ખૂબ જ સુંદર છે. આજે આપણે ઘરમાં ખોરાક જે છે એનાથી જેટલા લોકો ડિપેન્ડન્ટ નહીં હોય, એનાથી બહુ વધારે લોકો એ કચરાની અંદર જે ખોરાક છે એમાં એટલા બધા જીવો છે જે એના ઉપર આધાર રાખે છે. બરાબર છે ને? એટલે એવું નથી કે આપણે કચરો જમા કરવાનો છે, પણ આ એક વાત છે કે એ પણ જરૂરી છે પ્રકૃતિના ઇકોસિસ્ટમની અંદર. બરાબર ને? તો એનું પણ મહત્વ છે એમ. જી, એનું પણ મહત્વ છે. બરાબર. દરેક વસ્તુનું મહત્વ છે. અચ્છા, આ મહત્વ કેમ નથી લાગતું? અથવા તો કઈક વસ્તુમાં આપણને અસુંદરતા કેમ દેખાઈ આવે છે? તો જ્યારે આપણે એના મૂળમાં જઈએ, એકદમ મૂળમાં જઈએ એના, તો આપણને ખબર પડે છે કે મને કોઈ વસ્તુમાં અસુંદરતા એટલા માટે દેખાય છે કે મારી એક્સપેક્ટેશન કંઈ બીજી છે, મારી અપેક્ષા કંઈક બીજી છે, અને આપણને જ્યારે કંઈક બીજું મળે તો આપણને શું થાય? એ વસ્તુ બરાબર નથી લાગતી. બરાબર છે, અસુંદર લાગે છે. હા, તો એ આપણા આપણા અહમભાવની ઉપર આવી જાય છે કે ભાઈ અહમભાવ જે છે એ પછી સુંદર અસુંદર એ બધું એ ડેફિનેશન આપે છે, અને એ બુદ્ધિ જ વિભાજનનું કાર્ય કરે છે. બરાબર છે ને? તો બુદ્ધિ ને અહમ મળીને આ આખો સંસાર રચે છે એવું કહી શકાય. બરાબર છે. અને જ્યારે બહુ ગહેરાઈથી આપણે જ્યારે જોઈએ ને કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે ઘટના અસુંદર કેવી રીતે થઈ જાય છે, તો ત્યારે એક જ વસ્તુ આવે છે, અને એ છે રક્ષણ. અંતમાં જીવ પોતાનું રક્ષણ જ કરે છે, કારણ કે જન્મો જન્મો જન્મોના એના સંસ્કાર છે. કેટલા કરોડો વર્ષોથી એણે ખાલી આ જ કામ કર્યું છે, ઉત્તરજીવિતા, રક્ષણ, ભક્ષણ, પ્રજનન. બરાબર છે. તો ભક્ષણ બી શેના માટે? રક્ષણ માટે. અને પ્રજનન બી શેના માટે? કે મારી કૃતિ, મારી પ્રતિકૃતિ બચી રહે, મારી કોપી જળવાઈ રહે, એના માટે. એ બી રક્ષણ જ છે. તો અંતમાં એ પોતાનું રક્ષણ જ કરે છે. બરાબર છે ને? કે આજે ચાર લોકો ઊભા હોય ને, ચાર લોકો ઊભા હોય અને એકને કોઈ જોરથી ખીજાય તો તરત જ એનો ઈગો હર્ટ થશે. બરાબર છે. અને એને ગુસ્સો આવશે. કેમ એવું થાય છે કે આ રીતે કેમ એવું થાય છે? કારણ કે એના જન્મોના સંસ્કાર છે આયરા. કે જ્યારે હન્ટર્સ ને ગેધરર્સ હતા અને એ લોકો જ્યારે ભેગા ટોળામાં જઈને શિકાર કરતા, તો જ્યારે કોઈના ઉપર આવી રીતે ગુસ્સો થાય તો એ લોકો એ કુટુંબ કબીલામાંથી બહાર કરી દેતા હશે એને. તો હવે એનો મતલબ એ થયો કે હવે એને કંઈક જમવાનું નહીં મળશે, અને જમવાનું નહીં મળશે મતલબ એ જીવશે કેવી રીતે? બરાબર છે. આખી વાત એના સેના પર આવી ગઈ? રક્ષણ પર. તો આ જ વસ્તુ જે છે એ એના હજી પણ એ સંસ્કારમાં એટલી બધી વ્યાપ્ત છે કે માણસ હંમેશા રક્ષણ જ કરે છે. અગર એ કોઈના સામે પ્રતિક્રિયા કરે છે તો એ રક્ષણ જ કરે છે. બરાબર ને? તો એ રીતે પણ આપણે જોઈ શકીએ. બરાબર કે દરેક વસ્તુ તો સુંદર છે, પૂર્ણ છે, પણ અહીંયા આપણને કેમ નથી દેખાતી? બરાબર છે ને? તો ત્યાં એક મનનની જરૂર છે કે આપણે એક મનન કરીએ કે ચિત્ત તોમાં તો બધી સુંદરતા છે, પૂર્ણતા છે. ગુરુજી તો કેટલી બધી વાર કહે છે કે જે પણ થાય છે તે આમ જ થવાનું હતું. એ સુંદર જ છે, પૂર્ણ જ છે, ને આવી જ રીતે થવાનું હતું, અને એને સ્વીકાર કરો. બરાબર ને? જી. બીજી એ પણ એક વસ્તુ છે કે હમ. ઘણી બધી વસ્તુઓ જે છે એ અસુંદર જ છે, પરંતુ એ અસુંદર વસ્તુઓને પ્રકૃતિએ ઢાંકેલી છે સુંદરતાથી. જેમ કે સપોઝ આપણું શરીર લઈ લો, તો હમ. શરીર અંદરથી તો બહુ કુરૂપ છે, એને હમ. આપણે જોઈ નથી શકતા. બરાબર? એટલું ખરાબ છે. અંદર બધી પ્રોસેસો થઈ રહી છે એ બધી ખરાબ છે. બરાબર છે? પરંતુ એ ખરાબ વસ્તુને ઢાંકી અને ઉપરથી આપણને સુંદર બનાવ્યું છે. એટલે હમ. પ્રકૃતિનો એ આ સુંદરતા અને જે નિયમ છે એની અંદર એમ કે જે અસુંદરતા છે
એને પ્રકૃતિ એક સુંદર રૂપ આપી દે છે બાહ્યથી, એવું કહી શકાય. બહુ સુંદર વાત કીધી તમે. એક દિવસ હું એ જ વિચારતી હતી કે ભગવાને કેટલું સારું કામ કર્યું છે કે એક પણ ફ્રૂટ કે એક પણ ફળ છે, એક પણ શાકભાજી છે, તેને કવર વિના નથી આપી. મોટે ભાગની બધી જ જે આપણે ફળ ફ્રૂટ જોઈએ બધાની અંદર કવર છે. બરાબર છે ને? એને કેટલું સાચવીને રાખ્યું છે. કોઈ ફળી આપણે જોઈએ, બરાબર છે, પાપડી છે કે કંઈ પણ, તો એના દાણાઓને પણ કેટલા સાચવીને રાખ્યા છે. કોઈ અગર જે તલ આવે ને તલ, એનો એક છોડ જોવાનો મોકો મળ્યો. એટલે આપણે સિટીમાં રહેતા હોય એટલે આ બધી વસ્તુ જોવાનું ના મળે, પણ એ જોઈને હું એમ થઈ ગયું કે એક એક દાણાને કેટલી સરસ રીતે એક ડબ્બીની અંદર સાચવી દીધા છે. તો બસ ગુરુજી એ જ કહે છે ને કે જ્યાં જોઈએ ત્યાં એક જાદુ છે, મેજિક છે. પણ એ જ છે કે એ એટલું સહજ થઈ ગયું છે તમારા લોકો માટે કે રોજ દેખાય છે, તો કોઈ એના માટે કંઈક નવીનતા લાગતી જ નથી આપણને. આપણે એને સ્વીકારી લીધું છે. એમ બાકી હર વસ્તુમાં એટલી બધી મતલબ મેજિક છે, તમે એવું કહી શકો. બરાબર ને? એવું છે. હવે જોઓ ને, આપણે રોજ ફોન વાપરીએ છીએ પણ આપણને ખબર જ નથી એ કેવી રીતે કામ કરે છે, પણ આપણે એને સ્વીકારી લીધું છે. હે ને? એવી રીતે. જી. હા, તો આગળનો નિયમ હતો અંતર સંપર્કતાનો નિયમ. અંતર સંપર્કતા. હરેક વસ્તુ બીજી વસ્તુ સાથે જોડાયેલી છે. હર વસ્તુ. જ્યારે આપણે કંઈક કર્મ કરીએ તો એ કર્મ, એ જે ક્રિયા છે, આપણને એવું લાગે કે આપણા ઘરના લોકોને જ અસર કરે. હા, ઘરની બહાર તો કોને ખબર પડવાની છે, બરાબર ને? પરંતુ ના, એ દરેક નાનામાં નાનું કર્મ, તમારા વિચાર પણ એક આખા વિશ્વ સ્મૃતિમાં અસર કરે છે. વિશ્વ સ્મૃતિમાં. બરાબર છે? એટલે એ છે અંતર સંપર્કતા. હરેક વસ્તુ બીજી વસ્તુ સાથે જોડાયેલી છે. હરેક વસ્તુ. તો એનું એક ઉદાહરણ આપણે લઈ શકીએ કે કેવી રીતે જોડાયેલી છે. બરાબર છે? આપણે ઘણીવાર આ વસ્તુ અનુભવમાં પણ આવી હશે આપણને કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ માટે એમ જ કંઈક સારું વિચારતા હોય, બરાબર છે, ભલે એ વ્યક્તિ ગમે એટલી દૂર કેમ ન હોય, પણ એ વ્યક્તિને એ સારું આપણે વિચારીએ છીએ એની લાગણી ત્યાં સુધી પહોંચી જશે. કોઈ ના કહે તો પણ એને ખબર પડે. બરાબર છે? અને આપણે કોઈના માટે અગર ગલત વિચારીએ તો એ વાઇબ્રેશન પણ ત્યાં પહોંચી જાય છે. કારણ કે બધું શું છે? નાદ છે. અને નાદ નાદ સાથે પ્રતિક્રિયા કરે છે. અને એ જ નાદ રચના છે. તો નાદ રચના જેમ વીણાના તાર છે ને, એને તમે છેડો, બરાબર છે, તો જેમ બીજી વીણા પડી હોય તો એક એવા એના તાર પોતાની મેળે જ છેડાઈ જાય છે. એવી જ રીતે આ અસ્તિત્વમાં હર વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. અને એક તમે પ્રતિક્રિયા કરો, એ જે છે પ્રતિક્રિયા, એની અસર હર વસ્તુ પર થાય છે. હા, પણ એ વસ્તુ એ છે કે તમારી નજીક જે લોકો હશે એના ઉપર એ વસ્તુની પ્રતિક્રિયા ગાઢ હશે. અને ધીરે 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 એની જે અસર છે તે ઓછી થતી જશે, પણ અસર થશે. અસર થશે. બરાબર છે? હવે એ તમારા ઉપર છે કે તમારે કઈ પ્રતિક્રિયાની અસર કરાવવી છે ને નથી કરાવવી. જેમ કે તરુણ પ્રધાન ગુરુજી છે આપણા, બરાબર છે ને? એમની જે ક્રિયા છે, એની જે અસર છે, તે અસર બ્રહ્માંડના કેટલા વ્યક્તિઓ પર પડે છે, જુઓ. બરાબર કે નહીં? હે ને? તો એ રીતે હર વસ્તુ, હર વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલા છે. જેમ નદીની અંદર તમે પથ્થર નાખો તો વમળો બને જ છે ને? અને એ વમળ જે છે તે જ
તમારી જે તમે પ્રતિક્રિયા કરી એની અસર છે એવું કહી શકાય. બરાબર ને? જી. તો આ અંતર સંપર્કતાનો નિયમ છે. બરાબર છે કે દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. અચ્છા, હવે અગર દરેક વસ્તુ એકબીજા સાથે જોડાઈ હોય, બરાબર છે, તો આપણે જ્ઞાન માર્ગમાં શું કહીએ છીએ કે અગર હું શું છું અને સામે શું છે, બરાબર છે, એનું સ્મરણ, હું અનુભવ કરતા અને સામે અનુભવ, પછી એ અનુભવ એકબીજા સાથે જોડાયા હોય ના જોડાયા હોય, બરાબર છે, તો એનાથી પરે, બરાબર છે. હવે પરે જવું તો હમણાં એ પ્રોસેસ ચાલી રહી છે કે ભાઈ આપણે પરે જઈએ, બરાબર છે, પરંતુ શું આપણે આ બધા અનુભવોની વચ્ચે, બધા પ્રતિક્રિયાઓની વચ્ચે સંસારમાં રહીને શું એનાથી પરે જઈ શકાય? શું એ પોસિબલ છે કે તમે ઓફિસના કામમાં, ઘરના કામમાં, એક આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હોઈએ, બધાની સાથે ભળીને રહેતા હોઈએ, અને હું ત્યાં એક અલગ વ્યક્તિત્વ ત્યાં હોય અને પછી હું એના પરે પણ રહી શકું એનાથી અલગ? શું એ પોસિબલ છે? અને કઈ રીતે? કોઈ કહી શકે? સંપૂર્ણ સાક્ષી ભાવમાં રહીએ તો પોસિબલ થાય. અને સંપૂર્ણ સાચું. એવું વિચારવું પડે કે જે કઈ બી છે અને જે કઈ પણ હમ ક્રિયાઓ થઈ રહી છે એ હમ બધી હું જ છું અને મારા સિવાય બીજું હમ કોઈ જગતમાં છે જ નહીં. એવું જ્યારે આપણે હમ વિચારતા થઈએ હમ કે એવા થઈએ, હમ આપણી પ્રગતિ ત્યાં સુધી પહોંચી જાય તો એ વસ્તુ શક્ય છે, એવું મારું માનવું છે. એમાં ભૂલ હોઈ શકે. જી. સુંદર. તો જેમ આપણે જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં જોયું કે ગુરુજી એના ઉપર બહુ જ ભાર આપે છે કે સાક્ષી ભાવ, ચેતના, બરાબર છે, એ ચેતનાની પરત અગર વિકસિત હોય, બરાબર છે, તો આ શરીરથી અને આ મનથી જે પણ કાર્ય થતા હોય એના સાક્ષી બનીને પણ તમે રહી શકો. એક અલગતા આવી શકે ત્યાં. હવે એ અલગતા કેવી રીતે આવે? તો એ તરત નથી આવતી, બરાબર છે. એના માટે પણ સાધના, પ્રયત્ન તમે કરતા રહો તો એક મનની એક ટ્રેનિંગ પણ તમારે કરવી પડે થોડી. કારણ કે આપણે પતંજલિ યોગ સૂત્રમાં પણ કીધું છે, હે ને, યમ, નિયમ, ધારણા, ધ્યાન, સમાધિ. હવે ધારણા મતલબ તમારે સૌથી પહેલા તો ધારણા બનાવવી પડે, બરાબર છે. ધારણા ભલે છે નહીં, ભલે છે નહીં, પણ એવું છે એવું ધારી લેવાનું, બરાબર, કે હું સાક્ષી છું એવું ધારી લેવાનું. એ ધારવું પડે પહેલા, તો પછી ધારણા, પછી ધ્યાન, પછી સમાધિ, બરાબર ને? તો આ કેવી રીતે આવે કે સામે બધું કાર્ય થાય છે અને તો પણ અલગતા, જેમ કે નારિયેલ છે, બરાબર છે, જ્યારે સાધના નથી તો નારિયેલ હમણાં કાચું છે, તો એનું જે ગર છે અને નારિયેલની વચ્ચે એક અલગતા નથી, એ બંને એકદમ ભળેલા છે. તો ત્યાં શું છે કે એ અલગતા નહીં આવશે. એ જે સાક્ષીની અલગતા આવવી જોઈએ એ સાક્ષીની અલગતા નહીં આવે. પણ ધીરે 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 જ્યારે આપણે એ ભાવમાં આવતા જઈએ, પહેલા કેવી રીતે આવશે કે જ્યારે આપણે કંઈક કરી રહ્યા હોય તો એની પછી સમજમાં આવે કે સાક્ષી ભાવ ક્યાં હતો, મતલબ, બરાબર છે. એક અલગ રીતે તમે એને થર્ડ પર્સન તરીકે જોઈ શકો. બધું ચાલી રહ્યું છે અને તમે જોરથી પણ બોલી રહ્યા છો એનો પણ સાક્ષી, તમે ધીમેથી બોલી રહ્યા છો એનો સાક્ષી, તમે આ કામ કરી રહ્યા છો એનો સાક્ષી, હોશ જેને આપણે કહીએ. પછી ધીરે 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 જ્યારે એ પ્રેક્ટિસ થતી જાય, પ્રેક્ટિસ થતી જાય, પછી તમને એમાં મજા આવવા માંડે. એ મજા આવવા માંડે કે હા, મન વિચારે છે, આવું વિચારે છે, અચ્છા અચ્છા, ઓર વિચારો, ઓર વિચારો, આપણે મતલબ એ રીતે એના સાક્ષી થઈએ, મતલબ, બરાબર. હવે આ એક એવી વસ્તુ છે કે એકદમ કહી નથી શકાતી કે કેવી હોય છે, પણ હા,
કે એને તમે અનુભવી શકો છો. ગુરુજી કહે છે ને કે એ તમે બની જાઓ, સાક્ષી બની જાઓ. બરાબર છે. તો એ જ્યારે સ્થિતિ આવે છે ત્યારે એ સ્થિતિમાં પછી ધીરે 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 જે ગુરુજી કહે છે સુંદરતાનો નિયમ, જે પૂર્ણતાનો નિયમ છે ને, તે પણ દેખાઈ આવે છે પછી. અને આ બધા જ નિયમ એકબીજા સાથે જોડાયેલા છે. આ બધા નિયમો તમે એક સાથે જોઈ શકો. એવું નથી કે એક જગ્યાએ સુંદરતા દેખાશે તો એક જગ્યાએ ધ્રુવીયતા દેખાશે, એક જગ્યાએ સંતુલન દેખાશે. ના, બધા જ નિયમ એક સાથે એક જગ્યાએ છે, એક જગ્યાએ એને જોવાના છે. બરાબર ને? તો ત્યારે આપણને એ સુંદરતા દેખાય આવે. જી. આગળનો નિયમ છે કર્મ અને કારણ પ્રભાવનો નિયમ. કર્મ અને કારણ પ્રભાવનો નિયમ તો બધાને ખબર જ છે. અને કારણ પ્રભાવના જે પણ પ્રભાવ છે એનું કારણ છે, અને એ કારણના લીધે જ એ પ્રભાવ છે. બરાબર છે ને? તો કર્મનો સંબંધ અને કર્મનો સિદ્ધાંત જે છે એ બધાને ખબર જ છે કે જે કર્યું છે આપણે એને ભોગવવાનું તો છે જ. બરાબર ને? તો એ આપણો કારણ પ્રભાવનો કર્મનો નિયમ છે. કર્મના નિયમથી ઉપર નહીં જઈ શકાય. બરાબર છે? કે જે આપણે એવું કહીએ કે ભાઈ મેં બહુ પાપ કર્યા, બરાબર છે, તો હું ગંગામાં નાહી લઉં તો પાપ ધોવાઈ જશે, તો એવું નહીં થઈ શકે. કે ભાઈ મેં અગર કોઈનું નુકસાન કરાવ્યું છે 10 લાખ રૂપિયાનું, તો હું 10 લાખનું દાન કરી દઉં તો એ ન થઈ શકે. બરાબર છે? કર્મના જે પણ ફળ છે એનાથી છુટકારો નથી. બરાબર છે? પરંતુ જ્યારે કર્મહીનતા આવી જાય, નિષ્કામ કર્મ કરો તમે, તો કર્મની ઉપર, કર્મના જે સિદ્ધાંત છે એની ઉપર જઈ શકો. અકર્તા ભાવ, અકર્તા ભાવ અથવા તો નિષ્કામ કર્મ ક્યારે થઈ શકે? તો નિષ્કામ કર્મ, જે ભક્તિ માર્ગ છે ને એની અંદર નિષ્કામ કર્મ જે છે એ બહુ સરસ કીધું છે કે જે પણ કર્મ કરો એ ભગવાનને સમર્પિત. બરાબર છે? બધું ભગવાન જ કરે છે, કે ભગવાનને સમર્પિત. બરાબર ને? તો એ નિષ્કામ કર્મ થયું કે એ કર્મમાં મારો કોઈ સ્વાર્થ નથી, કે મારી કોઈ ઈચ્છા નથી એની અંદર, કે કોઈ એની અંદર કંઈ કોઈનું ખરાબ થતું નથી. બરાબર છે? એક નિષ્કામ કર્મ તમે કરો છો જેની અંદર કોઈ ફળની ઈચ્છા નથી. બરાબર છે? અચ્છા, હવે આ જે ફળની ઈચ્છા નથી ને, એ બી ગીતાની અંદર આપણને કીધું છે કે કર્મ કરો પણ ફળની ઈચ્છા ના રાખો. બરાબર છે? તો આપણે એને એવી રીતે જોઈ શકીએ કે તમે કર્મ જ એવું કરો કે ફળની જરૂર જ ના પડે. પછી ફળ માટે વિચારવાની જ જરૂર ના પડે. તમારું કર્મ જ એવું ઉત્તમ હોવું જોઈએ કે ફળના માટે તમારે વિચારવાનું જ નથી પછી. અને એ સૌથી ઉત્તમ કર્મ છે નિષ્કામ કર્મ. બરાબર છે? તો પ્રશ્ન એ આવે કે શું આપણે જે રોજિંદા કાર્યમાં જે કામ કરીએ છીએ એને નિષ્કામ કર્મ તરીકે લઈ શકાય? રોજ તો આપણે જે બધું કામ કરીએ છીએ આપણે પોતાના સ્વાર્થ માટે કરીએ છીએ, કમાવા માટે કામ કરીએ છીએ, કે જે ઘર કામ કરીએ છીએ આપણે, એ તો આપણે સ્વાર્થ માટે કરીએ છીએ. તો શું આપણે એને નિષ્કામ કર્મ તરીકે કરી શકીએ? હા જી. હા, કરી શકાય. કેવી રીતે? એવું વિચારવું પડે કે જે કંઈ બી કર્મ હું કરી રહ્યો છું એ મારું નથી, પરંતુ એટલે તમે જો આ ભક્તિ માર્ગની વાત કરી તો ભક્તિ માર્ગમાં એવું કે ભગવાને મને કીધું એટલા માટે હું જઉં છું નોકરી. ભગવાને હમ કીધું એટલા માટે રાંધું છું, એમને ખવડાવવા રાંધું છું. બરાબર? હમ આ જે ભોગ ધરાવું છું એ ભગવાન માટે ધરાવું છું. જે સામે 4 માણસ બેસીને ખાય છે એની અંદર પણ ભગવાન જ છે, એટલે એને હું ધરાવું છું. એવી રીતે ભક્તિ માર્ગની અંદર એવી રીતે કરી શકાય. અને આપણે જ્ઞાન માર્ગ છે તો જ્ઞાન માર્ગની અંદર તો સાક્ષી જ બની જવાનું. એટલે જે બી કર્મ હા આવ્યું એને જોઈ લેવાનું, ગયું તો એ જોઈ લેવાનું. હમ
એમાં આપણે કોઈ લેવા દેવા નથી. એક કિનારે બેસી અને જે બી તરંગો દરિયામાં ઊભા થાય છે એને ખાલી જોતા જ રહેવાનું છે આપણે. એ પછી મોજું બને કે ગમે તે બને, એટલે આપણે જ્ઞાન માર્ગમાં એ રીતે આપણે નિષ્કામ કર્મ કરી શકીએ. નિષ્કામ કર્મ કરી અને શકે. જે આપણે ગીતામાં કીધું છે કે કર્મ કરવાનું તારું કામ છે પણ ફળની આશા નહીં રાખવાની. તો એનું રીઝન એવું છે કે સપોઝ આપણે ઉદાહરણ તરીકે તળાવની અંદર કોઈ પથ્થર નાખ્યો, તો એમાંથી એ તરંગો ઉત્પન્ન થશે અને એ તરંગો કોઈ વસ્તુને સામે ટકરાશે નહીં ત્યાં સુધી એ પાછા નહીં આવે. કોઈ વસ્તુને ટકરાઈ ગયા તો ત્યાંથી પાછા ત્યાં જ આવશે જ્યાં પથ્થર ફેંક્યો હતો. બરાબર? એટલે વિશ્વચિત્ત એટલું મોટું છે કે આપણે અહીંયા તરંગ એક ઉત્પન્ન કર્યો કર્મ રૂપે, બરાબર? નાદ જ છે, કર્મ પણ એક નાદ છે. તો એક નાદ ઉત્પન્ન થયો તો એ ક્યાં આગળ જઈ અને કેવી રીતે કોની સાથે ટકરાઈ અને એ પાછો કેવી રીતે આવશે એનું કોઈ નક્કી નથી, કારણ કે અનંત છે. એટલા માટે ત્યાં એવું કહેવાયું છે કે કર્મ જ કરવાનું, ફળ તો ગમે ત્યારે આવવાનું જ છે ટકરાઈને. પણ ક્યારે આવશે? આ વખતે પણ આવી શકે છે, 2-3 વર્ષ પછી પણ આવી શકે છે, અને 10 વર્ષ પછી પણ આવી શકે છે, અને 100 જન્મો પછી પણ આવી શકે છે. એનું કોઈ નક્કી નથી. એટલા માટે સાચી વાત છે. કૃષ્ણ ભગવાન કહે છે ને, કર્મની ગતિ ખૂબ જ ગહેન છે, એને સમજી નથી શકાતું. હા, એટલે જ ના સમજી શકાય, કારણ કે ક્યાં જઈને કેવી રીતે અથડાવાનું છે, કોની સાથે અથડાઈ અને એ નાદ પાછું કેવું પરિવર્તન થઈને આપણી જોડે આવશે એવું નથી. આજે તમે સારો નાદ છોડ્યો, બરાબર, પણ સામે કઈ વસ્તુ સાથે ટકરાઈને એ નાદનું પરિવર્તન થઈને બીજું જ કંઈક બને તમારી સાથે પાછું આવશે, એ તમને ખબર નથી. એટલા માટે એવું નથી કે સારું કર્મ કરો તો એનું ફળ સારું જ મળશે, ખરાબ કરશો તો ખરાબ જ મળશે, એવું નથી. સારાનું ખરાબ પણ તમને મળી શકે છે, કારણ કે ક્યાંથી કેવી રીતે ટકરાઈને પાછો આવે છે ને એની ઉપર બહુ ડિપેન્ડ છે, અને એ જાણવું બહુ અઘરું છે, કોઈ ના જાણી શકે એને, કારણ કે અનંત છે વિશ્વચિત્ત. એટલે સાચી વાત છે. એક દ્રષ્ટાંત યાદ આવે છે આમાં, કે જ્યારે મહાભારતનું યુદ્ધ પત્યું, એનો અંત થયો, ત્યારે ધૃતરાષ્ટ્ર ખૂબ જ દુઃખી હતા, કારણ કે એના 100 પુત્ર માર્યા ગયા. તો એણે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે એવા મારા કેવા કર્મ હશે કે એક તો હું જન્મથી આંધળો છું, અને મને મારા જે પુત્ર હતા 100, એ પુત્રને પણ મેં ખોઈ દીધા, તો એવું તો મેં શું કામ કર્યું હશે એમ. તો કૃષ્ણ ભગવાન એમને એક દ્રષ્ટિ આપે છે કે તું તારા 50 જન્મો પહેલાનું એક જે તારું જીવન હતું એ તું જો એમ કે. તો એ જોઈ છે જ્યારે ત્યારે એ જોઈ છે કે એ ત્યારે પારધી હતા. પારધી એટલે કે જે પક્ષીઓને મારીને ખાતા હોય ને એ. તો એ જ્યારે પારધી હતા ત્યારે એણે સળગતી ઝાડ જે છે તે પંખીઓ પર નાખી હતી કેટલી બધી, અને એમાં 100 પંખીઓ કેટલા બધા પંખીઓ તો આંધળા થઈ ગયા, અને 100 જેટલા પંખીઓ મરી ગયા, એવું થયું હતું. તો કીધું કે આ જે તમે કર્મ કર્યું એમ કે એ કર્મના લીધે તમને આ ફળ મળ્યું છે, બરાબર. તો એમણે કીધું કે હવે આજે અગર મને આ ફળ મળવાનું જ હતું તો મને તરત જ આપી દેતે આ ફળ, મને 50 જન્મો સુધી શું કામ રાહ જોવડાવી, 50 જન્મો મારે 50 જન્મો તો મારે લેવા પડ્યા. તો કીધું કે તમને રાજઘરાનામાં જન્મ મળે અને તમને 100 પુત્ર થાય, એટલું પુણ્ય તો ભેગું કરવું પડે ને પહેલા. તો આ રીતે કર્મનો હિસાબ છે. જુઓ કે તમારા પાપના કર્મનું ફળ આપવા માટે પણ પુણ્ય પહેલા ભેગું કરવું પડ્યું, અને પછી એમને એનું ફળ મળ્યું, બરાબર ને. તો એ રીતે આપણે કહી શકીએ કે બધાથી છુટકારો છે પણ કર્મથી નથી, પરંતુ જે સાધક છે તે આ નિયમથી ઉપર જઈ શકે જ્યારે એ નિષ્કામ કર્મમાં આવી શકે, સાક્ષી ભાવમાં આવી શકે, બરાબર ને. તો એ છે કર્મનો નિયમ. એના પછી છે વિકાસ કર્મ. વિકાસ ક્રમ એ તો આપણે બધાએ જોયું જ છે કે હર વસ્તુમાં આપણે વિકાસક્રમ જોઈ રહ્યા છે. આજે ચિત્તની જે આપણે પરતો જોઈ, બરાબર, 36 પરતો જે ગુરુજી એ બતાવી છે, એ પરતો પણ એક વિકાસ જ બતાવે છે, હે ને.
કે એક કોશી જીવથી બહુકોશી જીવથી લઈને માનવ ચિત્ત અને તેમાં પણ બુદ્ધિ, પછી ચેતના, પછી કારણ શરીર. તો આ એક વિકાસક્રમ જ છે અને હર જગ્યાએ વિકાસક્રમ દેખાય છે. બરાબર છે? હર જગ્યાએ, હર મનુષ્યમાં વિકાસક્રમ, હર જીવમાં વિકાસક્રમ દેખાઈ આવે છે. તો વિકાસક્રમ તો બધે જ છે. કાલે જે જીવ જે સ્થિતિમાં હતો એ ઉપર જ પ્રગતિ કરી રહ્યા છે. આપણે કહી શકીએ કે દરેક વ્યક્તિ જે છે તે આધ્યાત્મમાં ઉપર જ જઈ રહ્યું છે, ભલે ગમે એ સ્થિતિમાં હોય. પરંતુ હા, હમણાંના એના કર્મ, એની સ્થિતિ જે પણ હશે એનાથી એ વિકાસક્રમ થોડો ધીરો હશે, પરંતુ એની જે ગતિ છે તે તો વિકાસક્રમની જ ગતિ છે. દરેક વસ્તુમાં વિકાસક્રમ છે. બરાબર? કોઈ અધોગતિમાં નથી. બરાબર ને? તો વિકાસક્રમ તો દેખાઈ જ આવે છે આપણને બધાને જ. જી, આની અંદર કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો, અને કંઈ જોડવું હોય તો પણ જોડી શકાય. તો આપણે ચિત્તના નિયમોને સમજી લીધા છે બધા, અને હવે નિયમોની ઉપર થોડા પ્રશ્ન છે જે આપણે આગળના સત્સંગમાં લેશું. એના પછી આપણે ચિત્ત વૃત્તિની ઉપર વાત કરીશું. પછી છે ચિત્તની પ્રક્રિયાઓ, અવસ્થાઓ, એના ઉપર એક એક સત્સંગ લેશું. ઓકે? તો જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. ધન્યવાદ. ધન્યવાદ. પ્રણામ. પ્રણામ, ધન્યવાદ, શુભરાત્રી.